સહજાન સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ પ્રબોધજીવન સ્વામીજીની જય જય જય. દાસના દાસ થવાની જય જય. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીજીની પ્રસાદીભૂત ધરતી સાથે સાથે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીની પણ પ્રસાદીની ધરતી. એમાંય માણાવદર અને સરદારગઢ એટલે સ્વામીજી પોતાનું ગોકુળિયું માનતા, કારણ કે આ ધરતીએ ઘણા બધા મુમુક્ષુઓ સ્વામીશ્રીને આપ્યા. આજે બપોરે સરદારગઢ હતા ત્યારે ગુરુ સ્મૃતિ કરાવતા હતા કે સરદારગઢનું મંદિર છે ત્યાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી બાળ મંડળની પણ સભા ત્યાં કરેલી છે. 2 નાઇટ ત્યાં આમ તો ઘણી વખત રોકાયેલા છે, પણ કન્ઝિક્યુટિવ એક સાથે 2 થી 3 રાત્રિ પણ એ મંદિરમાં ત્યાં આપણા માટે રોકાયા છે. એવી રીતે એક સમયે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી વંથલીમાં પણ બાળમંડળની સભા કરવા માટે પધાર્યા હતા. અને એ સમયે પ્રગટ ગુરુ પ્રબોધજીવન સ્વામીજી નાના હતા અને પોતે બાળમંડળની સેવા કરતા હતા અને એમના બાળમંડળમાં 60 બાળકોનું બાળમંડળ એ પોતે ત્યાં ચલાવતા હતા. એ સમયે જમનભાઈ ચલાવતા હતા, પણ જમનભાઈ મોટા હોય ને બાળકો તો કેવું કે મોટા સાથે ન જાય એટલે નાના સાથે હેત કરીને પોતે લઈ આવતા હતા ઘરે ઘરે, નિમિત્ત બનીને દોડીને. તો સ્વામીશ્રી એ સમયે દરેક બાળમંડળમાં પધારતા ત્યારે ગુરુ હરિએ કહ્યું એમ જમનભાઈને એક પોસ્ટકાર્ડ લખેલો કે વેકેશન પડે એટલે લવ અને કુશને કે મંદિરે મોકલી આપવાના. એટલે સ્વામીશ્રીની આજ્ઞા અનુસાર ગુરુ વેકેશનમાં મંદિરે પધારતા અને એ સમયે સ્વામીશ્રીએ સંકલ્પ કરેલો કે ગુરુ હરિને સાધુની દીક્ષા આપવી. એટલે વિચરણમાં આ સાઈડ અવારનવાર પધારતા. એટલે એક વખત ગામમાં આવવાનો પ્રોગ્રામ હશે એટલે સ્વામીશ્રીને લેવા માટે કોણ જાય? એટલે જેમ ગુરુ હરિએ કહ્યું એમ જમન બાપાએ સેવા ગુરુ હરિને આપેલી કે સ્વામીશ્રી કેશોદ બાજુથી આવવાના છે એટલે ત્યાં માઇલસ્ટોન છે, પેલું લખેલું હોય કે આટલા કિલોમીટર, 5 વાગે આવશે, ત્યાં ઊભા રહેજો. ગુરુ હરિ ત્યાં ઊભા હતા યુવક તરીકે. 5 વાગ્યાનો ટાઈમ આપે તો એટલે એક્ઝેક્ટ 5 વાગે એ પોતે ત્યાં પહોંચી ગયા હતા. હવે જમન બાપાએ આજ્ઞા કરી હતી કે ઊભા રહેજો ત્યાં, એટલે માઇલસ્ટોનની બાજુમાં એ ઊભા હતા. 5 થયા, 5:30 થયા, 6 વાગ્યા, 6:30 થયા. હવે એ ઉંમર તો કેટલી 9મા 10મામાં ભણતા હોય તો મનની સહેજ ચંચળતા હોય, કંટાળો આવે કે યાર 5 વાગ્યાનો ટાઈમ આપ્યો તો આ 6:30 થયા, 7 વાગ્યા, 7:30 થયા, 8 વાગ્યા, 8:30 થયા. ને ગામનું એ ટાઈમે સાયરન વાગ્યું, કદાચ જોબ કરતા હોય ને પૂરી થતી હોય કે બીજે એનું સાયરન વાગતું એ સમયે. અને લગભગ 9 થવા આવ્યા ત્યારે લૌકિક રીતે ગુરુ અમે બેઠા હતા અને વાત કરતા હતા ત્યારે ઓલમોસ્ટ 9 થવા અને મનમાં એમ થયું કે હવે જો સ્વામીજી ન આવે તો જતા રહીશું. અને એ જ ટાઈમે સ્વામીજી પાછળથી જીપમાં 8 મેમ્બર સાથે પધારતા હતા અને ગુરુ
ને આવો સંકલ્પ ઉઠ્યો. એ જ સમયે જે સારથી હતા એમને હરિપ્રસાદ સ્વામીજીએ કહ્યું કે જો પેલો દીકરો આપણી રાહ જુએ છે ત્યાં લઈ જાઓ કે. અને એક્ઝેક્ટ ગુરુ હરિ ત્યાં ઊભા હતા અને સ્વામીજીની ગાડી ગઈ અને ગુરુ હરિને કહ્યું કે હવે અમને કે લઈ જાઓ કે ક્યાં જવાનું છે કે. એટલે ગુરુ હરિને જે સ્ટીરિંગ ચલાવનાર હોય ને ડ્રાઈવર, એની બાજુમાં તું અહીંયા બેસી જાઓ કે મને બતાવો કે ક્યાં જવાનું છે. લઈ ગયા, ઘરે ગયા, ફ્રેશ થવા માટે પાણી પીધું. પછી સભા હતી અને સભામાં ડાયરેક્ટ હરિપ્રસાદ સ્વામીજીએ બોમ્બ ફોડ્યો કે આ ગામમાંથી મેં નક્કી કર્યું છે કે એક દીકરાને સાધુ બનાવવાનો છું કે. ડાયરેક્ટ જ, ઘરે પણ કોઈને ખબર નહોતી. તો હરિપ્રસાદ સ્વામીજીએ હું અને આપણે બધા જ સુખી થઈએ એના માટે ગુરુ હરિને સાધુ બનાવવાના છે. જાહેર સભામાં મમ્મી પપ્પાને પૂછ્યા વગર ડિક્લેર કરી દીધું હતું. એવો સંબંધ એમનો નાનપણથી સ્વામીજી સાથેનો હતો. તો આપણા સૌ માટે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ એમને દીક્ષા આપી છે. આપણે ખોવાઈ ન જઈએ એના માટે. અમારા એવીડીમાં અરવિંદ અંકલ છે. મંદિરમાં જે તે સમયે વર્ષો પહેલાં ખરીદીની સેવા કરતા હતા. ખરીદીની સેવા એટલે મંદિરમાં જે કોઈ ભક્તો હોય એને કંઈ વડોદરાથી લાવવાનું હોય, સંતો સાધકો અને સહિષ્ણુ મુક્તો માટે જે કંઈ લાવવાનું હોય એમને લખાવી દે ને લઈ આવે. તો એક દિવસે સવારથી વડોદરા જવા નીકળ્યા હતા ને 20-25 ભક્તોની સેવા હોય એટલે અંદર થોડા પૈસા હોય, થોડું પાસપોર્ટનું કામ હોય, થોડા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હોય બેંકના, એ બધું લઈને ગયા સવારથી. અને લગભગ 1-1:30 વાગે વડોદરા અમારા ભગતનું ઘર હતું, ત્યાં જમવા માટે ગયા. જમતા જમતા યાદ આવ્યું કે પાકીટ ખોવાઈ ગયું છે. હવે પાકીટમાં પાસપોર્ટ હોય, પૈસા હોય, લીગલ ડોક્યુમેન્ટ્સ હોય તો ગભરામણ તો થાય જ ને. તો પાછા અરવિંદ અંકલ વડોદરા જે દુકાને ગયા હતા એ બધી દુકાને ફરીથી ગયા. તો કોઈ જગ્યાએ કશું મળે નહીં. એટલે એક દુઃખ થાય મનમાં કે આટલી બધી ઠાકોરજીની સેવા હતી, પાસપોર્ટ હતા, લીગલ ડોક્યુમેન્ટ્સ હતા, ખોવાઈ જશે, હવે શું? એટલે એ તો મંદિરે પાછા આવે છે ને સીધા ગુરુ હરિ એ સમયે હરિપ્રસાદ સ્વામીજીનું જે જીવન ચરિત્ર હંમેશા સ્વામીજીમાં જે ડૂબેલા રહે. મહેસાણાની ધરતી ઉપર આખા દિવસની 30-40 પધરામણી કરીને રાત્રે આરામ માટે પધારે છે. તો સેવકો કહે છે કે સ્વામીજી થોડો આરામ કરો. તો સેવકોની પ્રાર્થનાથી આરામ કરે છે. તો આરામ કરતાં કરતાં બી પોતાના જે વાંચવાનું હોય એની અંદર ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચતા હતા કે આખો દિવસનો થાક છતાં પણ થાકને અવગણે અને ભગવાનને પહેલાં રાખે. હમણાં ભુજથી મોરબી પધારતા હતા તો સવારે 8:45 પોતે 20 મિનિટ વોકિંગ કર્યું. 38 ડિગ્રી ટેમ્પરેચર હતું સવારે અને વોકિંગ કરીને ગાડીમાં બેસીને મોરબી પધારવાનું હતું. તો ગાડીની બહાર ચેર મૂકી હતી. તો અમે ઠાકોરજી લઈને આવતા હતા. તો કોઈ વ્યક્તિએ 38 ડિગ્રીમાં 20 મિનિટ વોકિંગ કર્યું હોય, થાક લાગ્યો હોય, તો અમે ઠાકોરજી લઈને આવતા હતા તો છત્રી એમના ઉપર હતી, સીધી અમારા તરફ મોકલી દીધી. આ પુરુષ એવા છે કે દેહમાં નથી રહેતા, 24 કલાક ભગવાનમાં રહે છે. એટલે અરવિંદભાઈ સીધા જ ગુરુ હરિ સ્વામીજીનો રિપોર્ટ લખતા હતા કમ્પ્યુટરમાં, ને અરવિંદભાઈ આવ્યા ને સ્વામીજીને કહ્યું કે સ્વામીજી મારું પાકીટ ખોવાઈ ગયું છે, મળી જાય એવું કરી આપો. અરવિંદભાઈ જેવું ગુરુ હરિને કહ્યું આવું તો એમને સીધું કમ્પ્યુટરમાં લખી દીધું, અરવિંદભાઈનું પાકીટ ખોવાઈ ગયું છે, મળી જાય એવું કરી દો. અરવિંદ અંકલ કે દયાળુ, આવી રીતે પાકીટ ખોવાઈ ગયું. પ્રાર્થના કરી દિલથી. એમને એવો સંબંધ છે અરવિંદ અંકલનો. પણ ગુરુ હરિને કહ્યું અને એમને અરજી સ્વામીજીને નાખી લખીને. તો 10 મિનિટ પછી અરવિંદ અંકલ બહાર નીકળ્યા અને અનાઉન્સ થયું કે અરવિંદ અંકલનો ફોન છે. ફોન હતો વડોદરાથી એક ભાઈનો
કે ભાઈ તમારું પાકીટ ખોવાયું છે? તા કે હા. તા કે વડોદરા આવો. પાકીટમાં શું હતું? આ હતું. બધી ઓળખાણ આપી, પાકું થયું અને પાકીટ આપી દીધું. એક સામાન્ય પાકીટ ખોવાઈ ગયું હતું ને ગુરુહરિ આગળ અરજી મૂકી તો 10 જ મિનિટમાં એ પાછું. એમ ગુરુહરિ આજે આપણી વચ્ચે પધાર્યા છે, આપણે ખોવાઈ ન જઈએ એના માટે. 24 કલાક સંસારમાં રહેતા રહેતા ભગવાનના રહીએ એની માટે એ પોતે પધાર્યા છે. એની માટે ગુરુહરિએ આપણી વચ્ચે એમને મૂક્યા છે. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી, અમે તો સંસારમાં રહીએ છીએ, અમે આધિ વ્યાધિ ઉપાધિની વચ્ચે રહીએ છીએ. અમે રોડ ઉપરથી આવતા હતા તો આજુબાજુ જોઈએ તો ખેતી ઓછી ને બંજર જમીન વધારે લાગે. અમારી પરિસ્થિતિ એવી છે. અમે જોઈએ તો કદાચ સંસારમાં રહેતા રહેતા એવા લક્ષ્મીજીના પણ દેશકાળ હોય, દેહના પણ અમારા દેશકાળ હોય અને મનના પણ દેશકાળ હોય. આ અનંત દેશકાળમાં આપે અમારો હાથ પકડ્યો છે, તો અમારા ઉપર એવી કૃપા કરો કે ગમે તેવા દેશકાળ આવે પણ અમે ક્યારેય ખોવાઈ જઈએ નહીં અને આપની સાથે ને આપના ચરણાવિંદમાં અખંડ જોડાયેલા રહીએ. અને સર્વોપરી એમની જે અનુવૃત્તિ છે કે અહીંયા સભાનું સેન્ટર આટલું સરસ છે, પણ આપણા માધ્યમથી જેમ ગુરુહરિ જમનભાઈ કહ્યું કે જમનભાઈ બધી વ્યવસ્થા કરતા હશે, ગુરુહરિ એ સમયે 60 બાળકોનું બાળ મંડળ ચલાવતા હતા. તો એ વારસાને આપણે અખંડ જીવન રાખવો છે. તો આપણા થકી એક બે યુવકો પણ સત્સંગ મંડળમાં જોડાય એવી પણ આપણે પ્રાર્થના કરવી છે. તો હે સ્વામીજી, અમે ક્યારેય ખોવાઈએ નહીં એની માટે સુયોગ સ્વામીજી જેવા સંતો સાથે અમે દોસ્તી રાખીએ. અહીંયા નિરંતર અઠવાડિક સભામાં આવીએ અને આપ જેમ સ્વામીજીમાં ડૂબેલા રહો છો એમ અમે આપમાં ડૂબીને નિરંતર આપની સાથેનો સંબંધ અખંડ રાખી શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામીજી મહારાજની છે.